નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે કે એપીએલ રેશન કાર્ડને બીપીએલ રેશન કાર્ડમાં કેવી રીતે ફેરવવું, કયા કયા ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરવાના રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે, કેવી રીતે બદલવાનું રહેશે, આમની પાત્રતા અને માપદંડ શું રહેલા છે, ધારાધોરણ શું રહેલી છે, સંપૂર્ણ માહિતી એક વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ બનાવવા માટે સૌ પહેલાં તો શું કરવું? તો મિત્રો, તમારી પાસે આ રેશન કાર્ડ હશે જ, જેમ કે એપીએલ, એપીએલ 1, એનએફએસએ, નોન એનએફએસએ, અત્યોદય અથવા તો પીએચએચ, આમાંથી કોઈ પણ એક રેશન કાર્ડ સૌપ્રથમ તમે જે રેશન કાર્ડ કઢાવ્યું હશે એ આમાંથી કોઈ પણ એક રેશન કાર્ડ તમારી પાસે હશે જ। હવે મિત્રો, આમાંથી તમારે એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ કરાવવા માટેના આગળના પગલાં શું રહેલા છે તેમના વિશે માહિતી જાણીએ। તો મિત્રો, આમાં તમારે સૌપ્રથમ તો અરજી ક્યાં કરવાની રહેશે? તો મિત્રો, તમારે જો ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય તો મામલતદાર કચેરીએ, અથવા તો સિટીમાં આવતા હોય તો સિટી મામલતદાર કચેરીએ જવાનું રહેશે। તો મિત્રો, તમારે નજીકની મામલતદાર કચેરીમાં કે સિટી મામલતદાર કચેરીમાં જવાનું રહેશે। તો મિત્રો, મામલતદાર કચેરીમાં વિવિધ શાખાઓ હશે, જેવી કે ઈ ધારા શાખા, મહેસૂલ શાખા, એટીવેટી શાખા, પુરવઠા શાખા વગેરે જેવી। એમાંથી મિત્રો આપે અરજી ક્યાં કરવાની રહેશે? તો મિત્રો, પુરવઠા શાખામાં આપે અરજી કરવાની રહેશે। તો મિત્રો, બીપીએલ યોજના હેઠળ આવરી લેવાતા કુટુંબોની અમુક ધારા ધોરણો નક્કી કરવામાં આવી હોય છે, જેમ કે ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબના એક વ્યક્તિની સરેરાશ માથાદીઠ માસિક આવકની વાત કરીએ તો મિત્રો 324 રૂપિયાથી પણ ઓછી હોવી જોઈએ માસિક આવક, તેમજ એટલે કે મહિનાની આવક, તેમજ મિત્રો 324 ગુણ્યા 12 એટલે મિત્રો વાર્ષિક આવક એક વ્યક્તિની 3888 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તાર માટે। હવે મિત્રો, શહેરી વિસ્તાર માટેની વાત કરીએ તો મિત્રો, શહેરી વિસ્તાર માટે રૂપિયા 501 થી ઓછી હોવી જોઈએ, જેમ કે 501 ગુણ્યા 12 એટલે 6012 રૂપિયા વાર્ષિક એક વ્યક્તિની આવક મર્યાદા હોવી જોઈએ। તો મિત્રો, જો તમે આ ધારા ધોરણો મુજબ આવતા હોય તો તમે બીપીએલ યોજના હેઠળ કાર્ડ લેવા માટે પાત્ર છો। તેમના પછી મિત્રો, છેલ્લે વાત કરીએ કે બીપીએલ કાર્ડ માટે નક્કી કરાયેલ પાત્રતા તેમજ માપદંડ શું રહેલા છે। તો મિત્રો, અરજદાર ખેત મજૂર હોવો જોઈએ, તેમજ અરજદાર 1 એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ। હવે 1 એકરમાં કેટલી જમીન આવે છે એ તમે કેલ્ક્યુલેશન કરી લેજો। તેમજ મિત્રો, અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજૂરી કામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરતો હોવો જોઈએ, એ પણ મજૂરી કામ। તેમજ મિત્રો, બીપીએલ સર્વે મુજબ ગ્રામ્ય વિકાસ વિભાગની યાદીમાં 0 થી 16 ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓ ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થી હોવા જોઈએ। તો મિત્રો, જો તમે 0 થી 16 ગુણાંક ધરાવતા લાભાર્થી છો અને તમે ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલો છે તો તમે બીપીએલ યાદીના લાભાર્થી છો। તો મિત્રો, આ રહેલી છે પાત્રતા તેમજ માપદંડ। તો મિત્રો, બસ આ જ હતી સંપૂર્ણ માહિતી કે જે એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ કેવી રીતે ફેરવવું એમની। મિત્રો, આમાં અમુક પાત્રતા તેમજ માપદંડનો સમાવેશ થાય છે, તેમજ આમની અમુક ધારા ધોરણો રહેલી છે। જો મિત્રો તમારો સમાવેશ આ ધારા ધોરણો તેમજ પાત્રતા તેમજ માપદંડમાં થાય છે તો તમે એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ ફેરવી શકશો।